સદસ્ય મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું. પત્રકાર મિત્રોનું પણ હું આ તકે સ્વાગત કરું છું. ગામમાં સ્વાગત કરું છું. બોર્ડની કાર્યવાહી શરૂ કરી છે. પહેલો મુદ્દો છે સર્ક્યુલર ઠરાવ નંબર 3 વચાણે લઈ બાબત બહાલ રાખવા બાબત સર્ક્યુલર ઠરાવ નંબર 3 પ્રી મોન્સૂનની કામગીરી માટે કરેલ તે તમામ સભ્યશ્રીઓને અગાઉ મોકલેલ છે. બહાલ અધ્યક્ષશ્રી જી બહાર ખરા, પણ સર્ક્યુલરમાં જે રીતે અમે સહી કરી છે એ રીતે તમ તારે કે જે સર્ક્યુલરમાં અમે છ જણા સહી કરીને એ પ્રમાણે બહાલી છે. એમાં અમે સહમત છીએ, પણ જે તમે સર્ક્યુલર કર્યો હોય 300 કલાકનો અને નિયમ મુજબ થાવો જે એમાં અમારી સહમત છે. પ્રી મોન્સૂન કામગીરી, તો પ્રી મોન્સૂન કામગીરીમાં આપણે કઈ કામગીરી કરી? નદી નિયાલી છે, આપણે બધી વોકરીઓ સાફ થઈ ગઈ. પ્રી મોન્સૂન કામગીરીમાં ઘણી બધી કામગીરી હોય છે. દાખલા તરીકે પાણીના નિકાલ થાય એ કામગીરી હોય છે. ત્યાર પછી ભૂગર્ભ ગટરો છે એની સફાઈની કામગીરી હોય છે. પછી જ્યાં વૃક્ષો હોય એ કોઈ વાયર હોય એમને અડતા હોય તો એને કાપવાની પણ કામગીરી છે પ્રી મોન્સૂનમાં. અને ત્યાર પછી કે કોઈ એવી મિલકત હોય જર્જરિત કે જે પડવાથી હાનિ થતી હોય, કોઈને નુકસાન થતું હોય તો એને તમારે નોટિસ દેવાની, એ પણ પ્રી મોન્સૂન કામગીરીમાં એ પણ આવે છે. એટલે આવી ઘણી પ્રી મોન્સૂન કામગીરીમાં અલગ અલગ કામગીરી હોય છે. તો એનામાં કેટલી કામગીરી થઈ? ઘણી બધી થઈ છે હોય એ અમે કરાવવા માટે તત્પર છીએ. સદસ્યશ્રીઓની રજા રિપોર્ટે વચાણે લઈ મંજૂર રાખવા બાબત સાંભળજો. પેલા મુદ્દો તમે પ્રમુખ સાહેબ પેલા તમારે લઈ લેવા હોય તો અમને ના નથી, પણ અમે ગરીબ રિક્વેસ્ટ કરી જે કરીશું આપણે બગસાના હારા માટે જ રિક્વેસ્ટ કરશું. અમે જે મોન્સૂન કામગીરીમાં જે મેન નાળા જ્યાંથી પાણી નીકળતું હોય એની સાફ કરવાની મળી કાંઈ મોન્સૂન કામગીરી પણ ચાલુ છે કરી નાખો. પેલા જે પેલા જે આમ કર્યા ને એના બદલે જ્યાં પેલા કર્યું હતું તો પાણી નીકળી જાય. હું કાંઈ વાંધો ન કરે. રચના કરવા બાબત બીજો મુદ્દો થઈને ગઈ બોલી જો ને બોલી જો રજા રિપોર્ટ રજૂ થઈ ગયા. ઓકે, હાલો અમે સહમત. એમાં પેટા સમિતિઓની રચના કરવા માટે દરખાસ્તો રજૂ થયેલ છે, જે આજની સભામાં વાંચી સંભળાવ્યા પ્રમાણે આજની સામાન્ય સભામાં પેટા સમિતિઓની રચના કરવા માટે મારી પાસે દરખાસ્ત રજૂ થઈ છે, જેના હું કારોબારી સમિતિ એના ચેરમેન તરીકે ચિરાગભાઈ એસ પરમાર, બાંધકામ સમિતિ કરણભાઈ વાળા, શિક્ષણ સમિતિ દિનેશભાઈ હડિયલ, પાણી પુરવઠા અને ડ્રેનેજ સમિતિ સંગીતાબેન જાદવ, આરોગ્ય તેમજ સ્મશાન સુધારણા સમિતિ ભાવેશભાઈ પરમાર, ટાઉન પ્લાનિંગ સમિતિ રમેશભાઈ સતાણી, લાઇટ સમિતિ રમેશભાઈ હિરપરા, બાગ બગીચા સમિતિ વિપુલભાઈ જાદવ, મહિલા ઉત્કર્ષ સમિતિ ઈલાબેન જેબલિયા, વાહન વ્યવહાર ગેરેજ સમિતિ વીણાબેન સરવૈયા, આપત્તિ અને વ્યવસ્થાપન સમિતિ નયનભાઈ પરમાર, આવાસ સમિતિ કોમલબેન સોનગરા અને પસંદગી સમિતિ ચંદ્રિકાબેન જલસાણીયા. આ દરખાસ્ત રજૂ થઈ છે. આ સિવાય કોઈ બીજી દરખાસ્ત રજૂ નથી થઈ. એટલે પ્રમુખ સાહેબ 4 નંબરનો મુદ્દો છે 2026-27 ના વર્ષ માટે જીએસટી ટીડીએસ કન્સલ્ટ રોકવા બાબત અખિલ બિઝનેસ સર્વિસ અમરેલીને કન્સલ્ટન્ટ તરીકે રોકેલ છે. માસિક રૂપિયા 1000 ચૂકવવામાં આવે છે, જેને રિન્યુ કરવાના છે. બહાર 3 ને 4 મુદ્દા છે એ બધા કન્સલ્ટન્ટના છે. 4 મુદ્દા અને એ આપણે અગાઉ કામ કરે છે કન્સલ્ટન્ટ. પણ એનો પગાર કઈ વધ્યો નથી. નહીં એ આપીએ છીએ. અને હતા એને કોઈ ફેરફાર થયા કે એ નહીં. ઓકે, હાલો. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી 88 ની ને 2026-27 ના ગ્રાન્ટમાંથી કામો પસંદ કરવા અંગે કામો અલગથી સામેલ છે.
એક 7 કરોડ રૂપિયાની ગ્રાન્ટ છે. એ 7 કરોડમાં અમે કામો લીધા છે. એમાં વરસાદી પાણીના સંગ્રહના 9 કામો છે. એના વિસ્તાર વાઇઝ અલગ અલગ છે, પણ એ બધું લાંબુ લિસ્ટ છે, એટલે હું તમને ખાલી 9 કામો લીધા છે વરસાદી સંગ્રહ માટેના. જેતપુર રોડ વોટરવર્ક્સ પાસે અહીંયા ચેક ડેમ ઊંચો લેવાનું કામ, મફતપરા પાછળનો ચેક ડેમ રિપેરિંગ અને ઊંચો લેવાનું કામ, જૂની નગરપાલિકા કચેરી બિલ્ડિંગમાં વરસાદી પાણી સંગ્રહનું કામ, સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી સંગ્રહનું કામ, નગરપાલિકા સંચાલિત મેઘાણી હાઈસ્કૂલમાં વરસાદી પાણી સંગ્રહનું કામ, માધવ સ્મશાન પાસે અહીંયા ચેક ડેમ ઊંચો લેવાનું કામ, ફાયર સ્ટેશન, લાઇબ્રેરી, નવી નગરપાલિકા ટાઉન હોલ વરસાદી પાણી સંગ્રહનું કામ, નદીના સામા કાંઠે ગૌશાળા પાસે બોર 2 કરવાનું કામ. આટલા કામ લીધા છે. એ 9 કામો છે. એક મિનિટ, પ્રથમ સામાન્ય સભામાં આપણા ધારાસભ્ય શ્રી માન્ય જેવી સાહેબ કાકડિયા ઉપસ્થિત રહ્યા છે અને મહાવીર બાપુ ઉપસ્થિત રહ્યા છે. એને આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ. એમાં પ્રોટેક્શન વોલના કામ છે. પ્રોટેક્શન વોલ છે કે નદી વાલ્મીકીવાસ ડાંગિયાપીરથી વાલ્મીકીવાસથી ડાંગિયાપીર સુધી પ્રોટેક્શન વોલનું કામ, લાલ પુલથી ઓકળી સુધી, મેઘાણી હાઈસ્કૂલ પાસે ગોકુળધામ સોસાયટીથી હનુમાનજી મંદિર સુધી અને મહિલા મંદિર સ્વામિનારાયણ મંદિર પાસે પ્રોટેક્શન વોલનું કામ. ના નથી, આ લેવાના છે. આમાં લેવાના છે 4 કામ. હો રામબાબુ મંજૂર થઈ તો ગયું, મંજૂર થઈ ગયેલું, કામ અપાઈ ગયું, તો મંજૂર થઈ ગયેલું ભાઈ. પછી છે રોડ સેફટીનું એક કામ છે. એમાં જેતપુર જુનાગઢ હાઈવે રોડ પર વિચરતી વિમુક્તિ જાતિના લોકોના પ્લોટિંગમાં સીસી રોડનું કામ છે. પછી પાણી વિતરણ, એમાં નૂતન સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ ચોકડી સુધી સ્ટોમ વોટર ડ્રેનેજનું કામ છે. એને દર વર્ષે પાણી ભરાય છે, એટલે આપણે સ્ટોમ વોટર ડ્રેનેજ કરવાનું. પાઇપ નાખવાનું. આ તિરુપતિનું જે છે ને ક્રોસ પાઇપ નાખી દે ને એટલે પાણીનું નિકાલ થઈ જાય છે. અનિલભાઈને બધા ગયા હતા, એટલે એ પ્રશ્ન આપણો સોલ્વ થઈ હા, એ જાય. લઈ હા, આપણે આ પુલ જો ને સ્વામિનારાયણ મંદિર પાસે ત્યાંથી નામ જે ઓગળી જાય ને એ આ બાજુની જે છે સુરક્ષા દિવાલ મંજૂર થઈ ગયેલી છે કે થઈ ગઈ છે. થઈ ગઈ છે ને? જનરલ દેવાય ગયું. એનું નામ છે. ગાર્ડન છે. આપણે સાર્વજનિક પ્લોટ હોય ને એમાં ગાર્ડન બનાવવાના કામ છે. એવા 7 કામ છે. પછી સ્ટ્રીટ લાઇટના 3 કામ છે. પછી બગસરામાં વાઈફાઈ અને સીસીટીવી કેમેરાના કામ છે. આ 8મા મુદ્દામાં જ સમાવેશ કરું છું. ઘણા કામ છે. એમાં બધા કામ લાંબા છે, એટલે જ તમને પૂછું છું. આખા બગસરામાં વાઈફાઈ અને સીસીટીવી કેમેરાના કામ. પછી સીસી રોડના 1 થી 7 વોર્ડમાં કુલ 48 રોડના કામ છે. એટલે એ 48 રોડ આવી ગયા કે લેવા? આ લેવાના છે. આમાં એમ નહીં, એટલે એ અગાઉ મંજૂર થયા હોય એ અલગ છે. આ તો નવા જ લેવાના. નવા લેવાના. નવા લેવાના. એટલે એમ નહીં, એટલે બની ગયા છે એ કે હાવ નવા જ એટલે બનાવવાના? નવા જ બનાવવાના છે. નવા બનાવવા માટેના. એ છે લીસ્ટ. હું વિઠ્ઠલભાઈ તમને આપીશ બધું. ના ના, તમે લખાવી દેજો. રહી ગયા હોય તો આપણે લઈ લેશું. પછી મોટરો રિપેરિંગ, એટલે નવી મોટરો ખરીદ કરવાની. આપણે જૂની મોટરો છે ને એમાંથી 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી. એ 9મો મુદ્દો છે ભાઈ. એમાં મોટરો ખરીદ કરવાની છે. પછી 8મા મુદ્દામાં હજી 2-3 પુલ બાકી છે લેવાના. ક્યાં પુલ? આપણે ધોળીસા રોડ ઉપર અને એક પુતળિયાની આ બાજુ મૂકેલા છે. એ જોઈ લેશું. હાલો ને આપણે આમાં વિઠ્ઠલભાઈ, આમાં જો કામ તો આપણે ઘણા બધા છે. 7 કરોડ રૂપિયા આપણે સરકારે ફાળવ્યા છે. એ 7 કરોડમાંથી આપણે આના એસ્ટિમેટ બનાવશું. પછી 7 કરોડથી જો વધશે ને તો બીજી ગ્રાન્ટમાં એડજસ્ટ કરશું. બાકી અત્યારે 7 કરોડ રૂપિયાના કામો આપણે લઈ શકીશું. પછી 10 નંબર 9 15માં નાના. 9 નંબરનો મુદ્દો છે. 15મું નાણાં પંચ સાલ 2025-26ની ટાઈટ તથા અનટાઈટ ગ્રાન્ટમાંથી કામો પસંદ કરવા અંગે કામો અલગથી સામેલ છે. એમાં છે સ્ટ્રીટ લાઇટના ફિક્ચર 1500 લેવાના છે. એક સ્ટ્રીટ લાઇટનું વાહન ખરાબ થઈ ગયું છે, નવું લેવાનું છે. હા, એમાં રોડ રસ્તાના કામ છે, બ્લોક રોડનું કામ છે.
પછી એટલે એ પછી લેવાય ને બાકી રોડ રસ્તા. હા હા લેવાય લેવાય. તમે સૂચવજો તમ તારે. બહાર મુદ્દો છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના યુડીપી 88 નીને 2024-25 ની બચત ગ્રાન્ટમાંથી કામો પસંદ કરવા અંગે કામો અલગથી સામેલ આ છે. બચત ગ્રાન્ટ છે ને એમાં હમણાં મેં તમને અગાઉ કીધું 7 કરોડ રૂપિયા છે ને એમાં જો કોઈના એસ્ટિમેટ વધશે ને તો એ આ ગ્રાન્ટમાં એ કામો લઈ લેશું આપણે. એટલે લગભગ બધા કામોનો સમાવેશ થઈ જશે. હા 8 કરોડથી વધે તો પછી આમાં નાખ દેવાનું. બહાર 11 નંબરનો મુદ્દો છે ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે નુકસાન પામેલ રોડ રસ્તાની ગ્રાન્ટ રોડ રીસર્ફેસિંગની ગ્રાન્ટ સાલ 2025-26 તથા 2020 થી 25 સુધીની બચત રહેવા પામેલ ગ્રાન્ટમાંથી કામો પસંદ કરવા અંગે કામો અલગથી સામેલ છે. એમાં એક કામ છે પશુ દવાખાનાથી આસોપાલો સોસાયટી સુધીનો રોડ એક આપણામાંથી લેવાનો. પશુ દવાખાનાથી આસોપાલો સોસાયટી સુધીનો રોડ. બીજા જેવો લેવાય ને બનાવવાનો. કેવું એ. બીજા તો લેવાય ને રીસર્ફેસિંગમાં ન લેવાય. રોડ જે વરસાદી પાણીથી તૂટ્યા હોય ને ડેમેજ થયા હોય ને એ રોડ લઈ શકે. જગ્યાએ હોય તો કહેજો અહીં. તોડીને અમે નથી કરવાનું કે અનિલભાઈ તૂટી ગયેલા હોય એવા કોઈ રોડ ધ્યાનમાં હોય તો તમે અહીં લગાવી દો. ખબર પડે છે રિફેસિંગ રોડ એટલે ક્યાં કહેવાય ઈ. ઓકે હાલો હવે બહાર 12 નંબરનો મુદ્દો 15માં નાણાં પંચની સાલ 2020-21 ની વર્ષની ટાઈટ જનરલ ગ્રાન્ટમાંથી નટવરનગર વોટર વર્કર્સ ગ્રાઉન્ડમાં 3 લાખ હેક્ટરની ટાંકીનું કામ તથા 15માં નાણાં પંચની સાલ 2021-22 ના ટાઇટર નરલ સ્પેશિયલ ગ્રાન્ટમાંથી વિચરતી જાતિના લોકો માટે 1.5 લાખ લીટરની પાણીની ટાંકીના કામમાં મુદત વધારો આપવા અંગે તારીખ 25/7/2026 સુધી મુદત વધારો આપવાનો છે. મુદત વધારવાનું કારણ સમય મર્યાદા કામ પૂરું નથી થયું એટલે. સમય મર્યાદામાં કામ કેમ પૂરું સમય મર્યાદા પૂરું કેમ ન થયું એનું કારણ પછી ગ્રાન્ટો વહી જાય હોતે આમાં પ્રમુખ સાહેબ અધ્યક્ષશ્રી તમને કહું છું વિચરતી વિમુક્તિ જાતિમાં પાણીનું ટાંકીનું કામ ઝડપથી પૂરું કરવાનું હતું. હા. એટલા માટે નટવરની ટાંકીનું કામ 15 દિવસ કે 20 દિવસ લેટ થયું છે. એના હિસાબે મુદત વધારો આપવાનો છે. 15-20 દિવસ લેટ નથી એટલે કેટલી અમારે કેટલા ટાઈમ બેન કરવાનું છે કેટલી વધારે મુદત 1 મહિનાનો મુદત વધારો માંગ્યો છે. એની સમય મર્યાદા કેટલી હતી અધ્યક્ષશ્રી એની પછી ઈ બંધ કર્યું ને એટલે ઈ વિચરતી જાતિનું ટાંકીનું કામ પૂરું કરવા માટે ઈ બંધ રાખ્યું હતું. એટલા માટે મુદત વધારો માંગ્યો. કોન્ટ્રાક્ટ ટાઈમ કેટલો આપ્યો તો અને ટાઈમે પૂરો કર્યો કે નહીં અને ટાઈમથી પછી અત્યારે કેટલી વાર લાગે છે ઈ ખીમચરા સાહેબે કહ્યું કે એ બરાબર નહીં. 6 મહિનાનો સમય આપેલો છે. 1 મહિનો વધારાનો આપ્યો 6 છે. મહિના પેલા થઈ ગયા નહીં હવે 1 મહિનામાં થઈ જાય ને. નહીં 1 મહિનાની માગી છે એને વધારાની. 25-7 સુધીની મુદત આપવાની. આવા મુદત વધારાના કામો 12 થી 18 સુધીના પ્રશ્નો છે ને મુદત વધારાના છે. મુદત એક એક વધારામાં આના કરતા આમ કરતા હો તો સંસ્થાને ફાયદો થાય જમલભાઈ એક મુદત વધારે નગરે કરવા કરતા એને આપણે એગ્રીમેન્ટમાં લખવું હોય છે કે ભાઈ આ મુદતમાં કામ પૂરું કરે બે મુદતમાં પૂરું ન કરે તો એની પાછી પેનલ્ટી લેવી જમલભાઈ એમાં મજૂરના કે પછી કંઈક ને આ તો પડી ગઈ પણ આપણો પ્રશ્ન નથી કોન્ટ્રાક્ટરનો પ્રશ્ન છે મુદત આપવામાં કંઈક એ મારા ઘરે મુદત ઉદા રાખવાની એના કરતા પેનલ્ટી સરકારને નગરપાલિકાને પૈસા મળ્યા હોતે એટલે 12 થી 18 સુધીના મુદ્દા બધા જ કામોના ભાઈ અલગ અલગ મુદત વધારાના છે મહિનાના બહુમતી કરજો બહુમતી કરજો બહુમતી જ થાય. 19 નંબરનો મુદ્દો બગસરા નગરપાલિકાની જરૂરિયાત મુજબ રિપેરિંગ કામ ચીજ વસ્તુ ખરીદવા અંગે વાર્ષિક ભાવો મંગાવવા અંગે નિર્ણય થવા બાબત વાર્ષિક ભાવો મેળવવાનું ટેન્ડર કરવાનું રહેશે. રિપેરિંગ વસ્તુ મંગાવવાની છે રિપેરિંગ વસ્તુ ને રિપેરિંગ કરવા માટે સાધનોની વાત છે. નગરપાલિકાની જરૂરિયાત મુજબની કાયમની જરૂરિયાત મુજબનું જે કાંઈ મટીરિયલ આવતું હોય એનું વાર્ષિક ટેન્ડર કરવાનું છે. એટલે આખા વર્ષ દરમિયાન અમારે ભાવોની પ્રક્રિયા કરવી ના પડે. આખું વર્ષ એટલે અંદાજિત કેટલા પૈસા લગી છે પાણીની મોટર બળી ગઈ હોય તો પાણીની મોટર રિપેરિંગ કરવા માટે બ્લીચિંગ પાવડરનું છે, પછી ભૂગર્ભનું ઢાંકણું 75 છે. જણ આપણે આવી ને બ્લીચિંગ પાવડર હા, ભૂગર્ભનું ઢાંકણું છે, તૂટી ગયા હોય તો એ એના માટેનો ભાવ છે વાર્ષિક ભાવ. 20 નંબરનો મુદ્દો છે વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી સ્ટ્રીટ લાઇટ ફિક્સર્સ ખરીદી કરવાનું પસંદ કરવા અંગે સ્ટ્રીટ લાઇટ ખરીદવાના છે. 12 જીવીપીના કામોમાં સ્થળ ફેરફાર કરવા બાબત સ્થળ ફેરફાર કરવાના છે. કેટલો મુદ્દો 21મો મુદ્દો નંબર એમાં અગાઉ આપણે જીવીપીના સ્ટેન્ડ નક્કી કર્યા હતા. એમાં એક મેઘાણી નગર સાર્વજનિક પ્લોટ
વીઘાની જગ્યા પાસે અને જૂના દગાડનાકા પાસે અને જૂની કચેરી પાસે એવા 4 સ્થળ કર્યા હતા, પણ હવે એ કરવા જઈએ ને તો હવે જે તે મને ફૂલ ફોર્મ નામ આપો આ જીવીસી નું, હું મને ખબર પડે નહીં, હું અકોડ વાળા છું. જીવીસી નો ફૂલ નામ આપો. લોકો દ્વારા કચરો એક ટકાને રોડ ઉપર કે સાઈડમાં નખાવતો હોય ખુલ્લી જમીનમાં, એટલે સરકારે કીધું કે કચરો ત્યાં નાખવાનો, ત્યાં બેન્ચ બાકડા બ્લોક નાખી દો અને કચરાઓ ત્યાં આવે જ નહીં, ટ્રેન્ડ ફરી જાય આખું. એટલે એ કામ અત્યારે કેટલે ભોગ્યું, પૂરું થઈ ગયું કે હજી ઘટે છે એમાં? એમને ઘટે નહીં, 4 ઠેકાણે કરવા નથી દેતા. જે તે વિસ્તારના લોકો એટલે પેલા બીજા સ્થળ એસઆઈ ત્યાં પૂરું કર્યું કે હજી એમાં અધૂરું છે? ત્યાં કરવા જ નથી દીધું જમલભાઈ. ત્યાં કરવા દીધું એનું કાંઈ નહીં, પણ જે આ કામ કર્યું પેલા હવે તમે સ્થળ ગોતી આવજો એટલે ત્યાં નાખી દેવું આપણે બાકડા. એમ નહીં, એવું સ્થળની વાત નથી, સ્થળ ગોતી આવ્યો છે. સ્થળ છે ને સમસાણમાં એકલા છે. સમસાણમાં નો હાલે. તાળીઓ પડે ને વધારે. સમસાણમાં નો હાલે. સમસાણમાં નો હાલે. એ જગ્યા છે ને, ત્યાં કચરો નાખી આવે કોઈ? હે? ત્યાં કચરો અરે નાખી ત્યાં આવે? કચરા દારૂની કોથળી નાખે છે. ઈ ભલે નાખે. તો તમે એમ કચરાનું લઈ ફરી જાઓ. જાઓ. બહારભાઈ, બહાર. 22 નંબરનો મુદ્દો SPM 2.0 નવા લેખિત વેસ્ટ નિકાલ તમે કરવાનો. પૂરું કર્યું છે પેલા? પૂરું એ કામ પૂરું થઈ થઈ જાય જાય. પૂરું. હે, પૂરું થઈ જાય એમ હાલે ને? એમ હાલે. હાલે, હું કામ હાલે? ક્યાં કેમ પૂરું કર્યું તમે? 2.0 નવા લેખિત વેસ્ટ નિકાલ કરવાનું કામ. લેખિત ક્યાં પૂરું કર્યું નિકાલ કામ કરવાનો છે. હે? તો ક્યાં પૂરું થયું છે? સાંભળો જરા, સુધીઓને પૂછી જવાની. એમાં કામ કરવા બાકી શું છે? પણ બાકી હું આમાં ખાલી બ્લોક નાખી દેલા કામ પૂરું થઈ ગયું મારું. છોકરા કામ પૂરું થઈ ગયું. ખોટે ખોટા પૈસાનો બરબાદ કરી નાખવાનું.